નમસ્કાર મિત્રો, હું પ્રજ્ઞેશ પંડ્યા આપનું ફરી પાછું બ્લુ સ્ટાર એજ્યુકેશનની અંદર સ્વાગત કરું છું. આપણે ધોરણ 11ની અંદર ત્રીજા એકમના જે 8મો પાઠ છે કોષ અને કોષ રચના તેના વિશે અભ્યાસ ચાલુ કર્યો છે. તેની અંદર આપણે કોષ વિશે માહિતી મેળવી છે અને કોષવાદ વિશે પણ ચર્ચા કરી છે. બરોબર. આજનો આપણો જે ટોપિક છે તે કોષનું વિહંગાવલોકન એટલે કે ઓવરવ્યૂ છે. બરોબર. ઓવરવ્યૂ ઓફ સેલ. બરોબર. હવે અહીંયા એક વાત પહેલાં તમને સમજાવું કે અવલોકનની બે પદ્ધતિ છે. એક વિહંગાવલોકન અને બીજું સિંહાવલોકન. વિહંગાવલોકનનો મતલબ છે ઉપર છલો અભ્યાસ, એટલે કે તમે ખાલી જે મુખ્ય મુખ્ય બાબતો છે તેનું ધ્યાન રાખો, બરોબર, અને નાના નાના પોઈન્ટ્સ છે તેને અવગણો છો. ઉપર આપણે કેમ પક્ષી ઉડતું હોય ઉપરથી અને જોતું હોય તો તે જે આખી ઘટના બને છે તેને આપણે કહીએ છીએ વિહંગાવલોકન. ત્યારે બીજી એક પદ્ધતિ છે તે છે સિંહાવલોકન. સિંહાવલોકન એટલે આપણે ખબર છે કે સિંહ છે કે વાઘ છે તે પોતાના કાર્યક્ષેત્રમાં પોતાના વિસ્તારમાં દરેક જગ્યાએ જઈ અને પોતાના ગંધના નિશાન છે એ મૂકે છે. તો એવી રીતે આપણે કોઈ પણ વસ્તુનો જ્યારે તલસ્પર્શી અભ્યાસ કરીએ છીએ ત્યારે તે પદ્ધતિને આપણે કહીએ છીએ સિંહાવલોકન. બરોબર. એટલે કે ડિટેલ સ્ટડી. બરોબર. જ્યારે આ કેવું છે ઓવરવ્યૂ. હવે તમે તમારા અગાઉના વર્ષોના અભ્યાસમાં તે અભ્યાસ કર્યો છે કે લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષ. બરોબર. તો લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે તમે લોકોએ ડુંગળીના કોષનો અભ્યાસ કર્યો છે. બરોબર. ત્યારે લાક્ષણિક પ્રાણી કોષ તરીકે માનવ ગાલ ના કોષનો અભ્યાસ કરેલો છે. બરોબર. હવે અહીંયા ફરી પાછી એક વાત તમને એ સમજવાની છે કે લાક્ષણિક શબ્દ શું કામ આવે છે. તો કે લાક્ષણિક શબ્દ એટલે આવે છે કે જ્યારે આપણે એમ કહીએ કે ભાઈ લાક્ષણિક કોષની આકૃતિ દોરો તો એનો મતલબ એવો થાય કે તેની અંદર તમારે કોષની અંદર જે કાંઈ બધી રચનાઓ છે તે બધી હાજર બતાવવાની છે. બરોબર. એટલે આપણે કહીએ છીએ કે લાક્ષણિક ટિપિકલ છે. બરોબર. જ્યારે દરેક કોષની અંદર આ બધી રચનાઓ હાજર હોય તે આવશ્યક નથી, જરૂરી હોતું નથી. પરંતુ જ્યારે આપણે લાક્ષણિક કોષની વાત કરીએ ત્યારે તેની અંદર આપણે બધી જ રચનાઓ છે તેને હાજર બતાવવાની હોય છે. બરોબર. એટલે આપણે જે કોષોની અંદર મોટાભાગની રચનાઓ જોવા મળે છે તેવા કોષોને જ લાક્ષણિક કોષ કહીએ છીએ. એટલે લાક્ષણિક વનસ્પતિ કોષ તરીકે ડુંગળીનો કોષ, જ્યારે લાક્ષણિક પ્રાણી કોષ તરીકે માનવ ગાલના કોષોનો આપણે અભ્યાસ કર્યો છે. તો આની અંદર આપણે શું અભ્યાસ કર્યો છે તો કે આ વનસ્પતિ કોષ છે તો એની અંદર આપણે કોષ દિવાલ ની હાજરી જોવા મળી છે. બરોબર. સૌથી બાહ્ય બાજુએ આપણને કોષ દિવાલની હાજરી જોવા મળી છે. જ્યારે લાક્ષણિક પ્રાણી કોષ છે તો એમાં સૌથી બાહ્ય પરિસીમા તરીકે શું આવેલું હોય છે તો કે કોષરસ સ્તર આવેલું હોય છે. જ્યારે વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલ છે તે સૌથી બાહ્ય પરિસીમા છે. કેમાં? વનસ્પતિ કોષમાં સૌથી બાહ્ય પરિસીમા. બરોબર. હવે જ્યારે આપણે કોષની અંદર જઈએ ત્યારે આપણે શું જોવા મળે છે તો કે કોષ તો બહુ મોટી વસ્તુ છે. ભલે આપણે કહીએ કે કોષો સૂક્ષ્મદર્શી હોય છે પરંતુ ખૂબ મોટું છે ઇન ઇટ સેલ્ફ. બરોબર. તો કોષની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે સૌ પ્રથમ આપણને કોષની અંદર તો કે સૌપ્રથમ આપણને કોષની અંદર એક ઘટ
અભિરંજિત અને પટલથી આવૃત રચના જોવા મળે છે. બરોબર. અને આ રચનાને આપણે શું કહીએ છીએ? જો પટલ એક છે, ઘટ છે, તે ગોળાકાર હોય છે અને અભિરંજિત છે, પટલથી આવૃત છે. બરોબર. આને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર. આ રચનાનું નામ છે કોષ કેન્દ્ર. બરોબર. હવે જે કોષમાં પટલથી આવૃત કોષ કેન્દ્રની હાજરી હોય છે તે કોષને સુકોષ કેન્દ્રી કોષ કહે છે. બરોબર. ખાસ યાદ રાખજો, જે કોષોમાં પટલથી આવૃત કોષ કેન્દ્ર હોય છે અથવા કોષ કેન્દ્ર ધરાવે છે, જે કોષો પટલથી આવૃત કોષ કેન્દ્ર ધરાવે છે તેને શું કહેવાય છે અથવા કેવા કોષ કહેવાય? તો કે સુકોષ કેન્દ્રી કોષ કહે છે. જેમાં આપણે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને ફૂગના કોષ આ ત્રણેય તેના ઉદાહરણની અંદર આવશે. બરોબર. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને ફૂગના કોષો. બરોબર. આ બધા સુકોષ કેન્દ્રી કોષના ઉદાહરણો છે. જ્યારે જે કોષો પટલથી આવૃત કોષ કેન્દ્ર ધરાવતા નથી તેવા કોષને કેવા કહેવાય છે? તો કે આદિકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષ. બરોબર. અને આદિકોષ કેન્દ્રી કોષના ઉદાહરણની અંદર આપણે સર્વસામાન્ય રીતે બેક્ટેરિયા લઈએ છીએ અને PPLO એટલે કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, માઇકોપ્લાઝમા તેનું ખૂબ જ જાણીતું ઉદાહરણ છે. બરોબર. એટલે જે કોષની અંદર તમને કોષ કેન્દ્ર જે પટલથી આવૃત હોય એવું કોષ કેન્દ્ર જોવા મળે તો એવા કોષને આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. અને જે કોષની અંદર પટલથી આવૃત કોષ કેન્દ્ર હોતું નથી તેવા કોષને શું કહેવાય છે? તો કે આદિકોષ કેન્દ્રી કોષ. સુકોષ કેન્દ્રી કોષ હોય કે આદિકોષ કેન્દ્રી કોષ હોય, તેની અંદર જે આપણે કીધું કે કોષ કેન્દ્રનો જે ભાગ છે તે શું ધરાવે છે? તો કે કોષ કેન્દ્રનો ભાગ છે તે જનીનિક માહિતી ધરાવતું દ્રવ્ય ધરાવે છે, જેને આપણે કહીએ જનીન દ્રવ્ય ધરાવે છે. એ જનીન દ્રવ્ય કયું છે? તો કે DNA. બરોબર. સુકોષ કેન્દ્રી કોષ હોય કે આદિકોષ કેન્દ્રી કોષ હોય, બંનેની અંદર શું આવેલું હોય છે? કોષ કેન્દ્રની અંદર તો કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય આવેલું છે અને જનીન દ્રવ્ય છે તે કયું છે? તો કે DNA એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ ની રચના, કાર્ય પદ્ધતિ વિશે આપણે આના પછીનું જે પ્રકરણ છે, પ્રકરણ 9 જૈવિક અણુઓ, તેમાં તેની વિસ્તૃત વાત કરવાની છે કે કયા કયા ઘટકો તેના બંધારણમાં હોય છે અને કઈ રીતે તે કાર્ય કરે છે. બરોબર. પરંતુ અહીંયા એક ખાસ યાદ રાખજો કે બંનેની અંદર DNA તો હોય જ છે. આનું DNA છે તે રંગસૂત્રોમાં આયોજિત છે અને તેની ફરતે એક પટલમય આવરણ આવેલું હોય છે, એટલે સુવિકસિત કોષ કેન્દ્ર કહેવાય છે. જ્યારે અહીંયા કોષ કેન્દ્ર તો છે પરંતુ તેની ફરતે, તેના DNA ની ફરતે આવરણ એટલે કે પટલ, બેવડું પટલ હોતું નથી. એટલે આપણે આ કોષને કેવો કીધો છે? આદિકોષ કેન્દ્રી કોષ. બરોબર. હવે તે સિવાય બીજું શું આવેલું છે? તો કોષની અંદર હવે આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, એનો આપણે એક તફાવત તો જોયો કે ભાઈ આની અંદર પટલમય કોષ કેન્દ્ર છે, પટલ વિહીન છે. બરોબર. એ સિવાય એક બીજી વસ્તુ જે છે, જે કોષનો મોટા ભાગનો વિસ્તાર રોકે છે તે છે કોષ રસ આધારક એટલે કે કોષનો પ્રવાહી ભાગ, જેને આપણે કહીએ છીએ મેટ્રિક્સ. બરોબર. જેને કહેવાય છે મેટ્રિક્સ. કોષ રસ આધારક એટલે કે સાઇટોસોલ કયો અથવા સાઇટોપ્લાઝમિક મેટ્રિક્સ કયો. હવે આ મેટ્રિક્સ છે તે પહેલા તો કોષનો મોટા ભાગનો ભાગ રોકે છે. કોષનું
મોટા ભાગનું કદ રોકે છે, બરોબર. તે વિવિધ રસાયણો ધરાવે છે, તે વિવિધ ઘટકો ધરાવે છે અને કોષની અંદર ચાલતી જે કોઈ રસાયણિક પ્રક્રિયાઓ છે જેને આપણે સામૂહિક રીતે ચયાપચય ક્રિયાઓ કહીએ છીએ, તેનું ક્રિયાસ્થાન કોષ રસ આધારક છે, બરોબર. કોષમાં ચાલતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનું પ્રક્રિયા સ્થાન છે, બરોબર. કોષરસ આધારક આદિકોષ કેન્દ્રિક કોષ અને સુકોષ કેન્દ્રિક કોષ બંનેમાં જોવા મળે છે, યાદ રાખજો, બરોબર. અને તે કોષનું મોટા ભાગનું કદ વિસ્તાર રોકે છે. બીજું, તે વિવિધ ઘટકો ધરાવે છે, ઘણા બધા ઘટકો છે, લિસ્ટ બને આખું, બરોબર. તે ઘણા બધા વિવિધ ઘટકો ધરાવે છે અને કોષમાં ચાલતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓનું પ્રક્રિયા સ્થાન છે. ઇટ ઇઝ ધ મેઇન અરેના ઓફ સેલ્યુલર એક્ટિવિટીઝ. એટલે આપણે કહીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓનું પ્રક્રિયા સ્થાન, તો કોષની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તે પ્રક્રિયાઓને સામૂહિક રીતે આપણે ચયાપચય ક્રિયાઓ કહીએ છીએ. ધેટ ઇઝ all the biochemical reactions occurring inside a single cell are categorized, or sum total is referred to as metabolism, or we can say that the sum total of all metabolic activities going inside the cell is referred to as metabolism or metabolic reactions. એટલે કે કોષમાં ચાલતી તમામ જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સામૂહિક રીતે આપણે ચયાપચય પ્રક્રિયાઓ કહીએ છીએ અને આ ચયાપચય પ્રક્રિયાઓનું પ્રક્રિયા સ્થાન કયું છે? એ કોષરસ આધારક, બરોબર. હવે તે ઉપરાંત કોષરસ આધારક ઉપરાંત તમને હવે જો આ યાદ રાખજો, કોષરસ આધારક છે તે આદિકોષ કેન્દ્રિક કોષમાં પણ છે અને સુકોષ કેન્દ્રિક કોષમાં પણ છે, બંનેમાં છે, બરોબર. પણ અહીંયા એક તફાવત છે કે આદિકોષ કેન્દ્રિક કોષ છે એનું જે આધારક હોય છે તે સ્ટેગ્નન્ટ છે, એટલે કે સ્થાયી છે, બરોબર. જ્યારે સુકોષ કેન્દ્રિક કોષ છે તેનું કોષરસ છે, કોષરસ આધારક છે, તે વર્તુળી ગતિ દર્શાવે છે, એટલે કે ચક્રીય ગતિ, બ્રાઉનિયન મૂવમેન્ટ દર્શાવે છે, ચક્રીય ગતિ દર્શાવે છે, બરોબર. આ એક ખાસ મોટો ડિફરન્સ છે. ધીસ કેન બી અ વેરી ડાયરેક્ટ ક્વેશ્ચન, બરોબર. આ બહુ મહત્વનો પ્રશ્ન બને છે કે આદિકોષ કેન્દ્રિક કોષ છે એનું કોષરસ, એની અંદર એક કોષરસ તો છે જ, પણ એ કોષરસ કેવું છે તો કે સ્થાયી છે, બરોબર. તે હલનચલન કરતું નથી. જ્યારે સુકોષ કેન્દ્રિક કોષ છે, બરોબર, તેનું જે કોષ રસ આધારક છે તે વર્તુળાકાર ગતિ દર્શાવે છે, ચક્રીય ગતિ દર્શાવે છે, જેને આપણે સાયક્લોસિસ અથવા તો બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. એટલે આનું આપણે નામ આપી દઈએ, સાયક્લોસિસ અથવા બ્રાઉનિયન ગતિ. જે વિજ્ઞાનીએ કોષ કેન્દ્રની શોધ કરી છે, જેને આપણે કહ્યું રોબર્ટ બ્રાઉન, બરોબર. આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી હતી, ફર્સ્ટ લેક્ચરમાં, ઇન્ટ્રોડક્શનમાં. તો એ રોબર્ટ બ્રાઉન દ્વારા જ આ વર્તુળી ગતિ છે તે શોધવામાં આવેલી છે, એટલે એનું નામ બ્રાઉનિયન ગતિ આપવામાં આવ્યું છે. હકીકતમાં એ સાયક્લિક ચક્રીય ગતિ છે, બરોબર. હવે કોષની અંદર, એટલે હવે આપણે વાત કરીએ કે ભાઈ સુકોષ કેન્દ્રિક કોષ છે, બરોબર. તો સુકોષ કેન્દ્રિક કોષની અંદર કોષ કેન્દ્રી કોષમાં એક તો આપણે કીધું કે ભાઈ કોષ કેન્દ્ર છે, બરોબર, જે પટલથી આવૃત છે. બીજું આધારક છે જે ચક્રીય ગતિ દર્શાવે છે. બરોબર, આ તો છે જ.
તે ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષમાં પટલથી આવૃત રચનાઓ જોવા મળે છે. ઉપરાંત પટલથી આવૃત રચનાઓ જોવા મળે છે, જેને શું કહે છે તો કે અંગિકાઓ કહે છે, ઓર્ગેનેલ્સ કહેવાય છે. અંગિકા, ઓર્ગેનેલ્સ કહેવામાં આવે છે. બરોબર. કઈ કઈ અંગિકાઓ છે ચાલો તેના વિશે વાત કરીએ. બરોબર. તો સૌપ્રથમ અંતઃ કોષરસ ઝાડ, ગોલ્ગી કાય અથવા ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, લાઇસોઝોમ, સૂક્ષ્મકાય રચનાઓ, અને રસધાની. બરોબર. હવે આ જે બધી ઉપરની આપણે વાત કરી કે ભાઈ અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, લાઇસોઝોમ્સ, સૂક્ષ્મકાય રચનાઓ અને રસધાની, આ તમને બધા સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળે છે. બરોબર. પણ આદિકોષ કેન્દ્રી કોષની અંદર આ રચનાઓ જોવા મળતી નથી. યાદ રાખજો. એટલે આ જે બધી અંગિકાઓ છે તે તમને વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને ફૂગના કોષોમાં જોવા મળે છે. બરોબર. પરંતુ આદિકોષ કેન્દ્રી કોષની અંદર આ એક પણ રચના જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રી કોષોમાં અંગિકાઓનો અભાવ છે. બરોબર. એટલે વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય કે ફૂગના કોષો હોય, તેની અંદર જે કોમનલી જોવા મળતી અંગિકાઓ કઈ તો કે રસઝાડ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, લાઇસોઝોમ, સૂક્ષ્મકાય રચનાઓ અને રસધાની, આ કોષની અંદર જોવા મળતી રચનાઓ છે જે તમને ત્રણેય કોષમાં જોવા મળશે. આ જ રચનાઓ છે એ તમને આદિકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળશે નહીં. બરોબર. એટલે તો આપણે આદિકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ કારણ કે બિચારો અલ્પ વિકસિત છે. ત્યારે ઓલો સુકોષ કેન્દ્રી એટલે કે સુવિકસિત છે. બરોબર. મોર ડેવલપ છે, જ્યારે આ લેસ ડેવલપ કોષ છે. પછી એક અંગિકા એવી છે જે તમને બે કોષમાં જોવા મળે. બરોબર. એક અંગિકા એવી છે કે જે બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે અને તેનું નામ છે રિબોઝોમ. હવે રિબોઝોમ્સ છે તે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે છે. બરોબર. આ ઉપરાંત રિબોઝોમ્સ છે એ તમને સુકોષ કેન્દ્રી કોષની અંદર ક્યાં ક્યાં જોવા મળશે તો કે રસઝાડની બાહ્ય સપાટી. બરોબર. પછી અન્ય અંગિકાઓમાં પણ જોવા મળે. તો કઈ અન્ય અંગિકાઓમાં જોવા મળશે રિબોઝોમ તો કે અન્ય અંગિકાઓ છે હરિતકણ અને કણાભસૂત્ર. આની અંદર પણ તમને રિબોઝોમ જોવા મળશે. હરિતકણ અને કણાભસૂત્ર ની અંદર તમને રિબોઝોમ્સ છે એ જોવા મળશે. બરોબર. એટલે રિબોઝોમનું સ્થાન તમે જોવો છે તો કે રિબોઝોમના સ્થાન તો એક સૌથી પહેલા આપણે કોષ રસમાં મુક્ત છે, ફ્રી ઇન સાઇટોપ્લાઝમ. બરોબર. એ ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષ હોય તો રસઝાડની બાહ્ય સપાટી ઉપર પણ ચોટેલી હોય છે, કોષ કેન્દ્રની સપાટી ઉપર પણ ચોટેલી હોય છે, હરિતકણની અને કણાભસૂત્રની અંદર પણ જોવા મળે છે. બરોબર. હવે
હરિતકણ એક એવી અંગિકા છે જે માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે, યાદ રાખજો. હરિતકણ માત્ર લીલી વનસ્પતિના અંગોમાં જ જોવા મળે. અથવા એમ કહો કે તે માત્ર વનસ્પતિના લીલા અંગોમાં જોવા મળે. મોર પ્રોપર, બરોબર. પછી એક અંગિકા એવી છે જે માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળશે, વનસ્પતિ કોષમાં જોવા મળશે નહીં. તો આ અંગિકા કઈ? તો કે તારા કેન્દ્ર, બરોબર. તારા કેન્દ્ર માત્ર પ્રાણી કોષમાં જોવા મળે. બરોબર. અને તારા કેન્દ્ર શું કરશે? પેલી વાત તો એ તારા કેન્દ્ર છે તે પટલ વિહીન અંગિકાઓ છે, બરોબર. પટલ વિહીન અંગિકા છે. જ્યારે આ બધી પટલથી આવરિત, જો આ બધી જે અંગિકાઓ લખી છે એની ઉપર કાં એક સ્તરીય પટલ અથવા દ્વિસ્તરીય પટલ છે, જ્યારે તારા કેન્દ્રની ઉપર પટલ હોતું નથી, બરોબર. એટલે આ પટલ વિહીન રચના છે. તારા કેન્દ્ર માત્ર પ્રાણી કોષમાં જ જોવા મળે, તે પટલ વિહીન છે અને તે કોષ વિભાજન સમયે રંગસૂત્રની હેરફેર માટે આવશ્યક છે. કોષ વિભાજન સમયે રંગસૂત્રની હેરફેર માટે આવશ્યક છે, બરોબર. હવે બીજી વસ્તુ વાત આપણે કરીએ કે ભાઈ વિહંગાવલોકનની અંદર આપણે એમ કહીએ કે ભાઈ કોષ છે તે વિવિધ કદના કોષ જોવા મળે છે. કોષોના કદ, આકારમાં ભિન્નતા છે. એવી રીતે એના કાર્યની અંદર પણ ભિન્નતા છે. આપણે એમ કહીએ કે માનવની અંદર આપણામાં જ ફોર એક્ઝામ્પલ 220 પ્રકારના અલગ અલગ કોષો જોવા મળે. 220 kinds of differentiated cells found in human body alone, બરોબર. 220 પ્રકારના વિભેદિત કોષો આપણામાં જોવા મળે છે, બરોબર. તો કોષના કદ અને આકારમાં ભિન્નતા છે. સૌથી નાનો કોષ માઇકોપ્લાઝમા છે, માઇકોપ્લાઝમા, બરોબર, જે 0.03 માઇક્રોનનું કદ ધરાવે છે. પછી માનવ રક્તકોષ તે 7 માઇક્રોમીટરનું કદ ધરાવે છે, બરોબર. અલગ અલગ કોષના અલગ અલગ કદ હોય છે. અચ્છા, સૌથી મોટો કોષ કયો? તો આ આપણને બંધ થાય કે ભાઈ સૌથી મોટો અલગીકૃત કોષ કયો? એ શાહમૃગનું ઈંડું, બરોબર. સૌથી મોટો અલગીકૃત કોષ શાહમૃગનું ઈંડું. હવે આ કેવડું મોટું હોય? આપણે કહીએ સૌથી મોટો કોષ કેવડો મોટો છે? કે મરઘીના 12 ઈંડા થાય ને એવડું એક ઈંડું થાય, બરોબર. મરઘીના 12 ઈંડા બરાબર શાહમૃગનું એક ઈંડું, એટલું એનામાં પ્રમાણ હોય. પણ છે એક જ કોષ પાછો. પછી સૌથી લાંબો કોષ, સૌથી લાંબા કોષમાં ચેતાકોષ 1 મીટર લાંબો હોય, બરોબર. ઇટ કેન ગો અપ ટુ 1 મીટર, બરોબર. બાકી જો કોષના આકારની વાત કરીએ 0.05 માઇક્રોમીટર છે. આકારની વાત કરીએ તો કોષ છે તે ગોળાકાર હોય, ગોળાકાર, ઘનાકાર, તકતીયાકાર, બરોબર. પછી બહુકોણીય, બિંબાકાર, અનિયમિત આકાર, ત્રાકાકાર વગેરે, બરોબર. કોષનું જે આકાર છે તે કોના ઉપર આધારિત છે? તો કે તે ક્યાં આવેલો છે
અને તે શું કાર્ય કરે છે. બરોબર, એનું લોકેશન અને ફંક્શનના આધારે કોષ છે તેનું આકાર છે તે નિશ્ચિત થશે. એટલે આજે આપણે જે વાત કરી તે કેની વાત કરી તો કે કોષનું વિહંગાવલોકન. બરોબર, હવે કોષના વિહંગાવલોકનની અંદર આપણે શું કીધું તો કે લાક્ષણિક વનસ્પતિ કોષ કે ડુંગળીનો કોષ. બરોબર, લાક્ષણિક પ્રાણી કોષ માનવગાલનો કોષ. હવે ડુંગળીનો કોષ છે એની અંદર કોષ દિવાલની હાજરી, સૌથી બાહ્ય પરિસીમા તરીકે કોષ દિવાલની હાજરી. જ્યારે લાક્ષણિક પ્રાણી કોષ છે એટલે કે માનવગાલના કોષ હોય, કોઈ પણ પ્રાણી કોષ હોય તો એની અંદર તમને સૌથી બાહ્ય પરિસીમા તરીકે કોષ રસ્તર જોવા મળે. તમને એની અંદર ક્યારેય કોષ દિવાલ જોવા મળતી નથી. બરોબર, હવે જ્યારે આપણે કોષની અંદર જઈએ, વેન વી વેન્ચર ઇનસાઇડ ધ સેલ, ત્યારે શું જોઈએ તો કે સૌથી પહેલા એક ઘટ અભિરંજિત પટલથી આવૃત રચના જોવા મળે, જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. બરોબર, હવે જે કોષની અંદર આ પટલથી આવૃત કોષ કેન્દ્રની હાજરી છે તેવા કોષને આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. યાદ રાખજો, જે કોષની અંદર પટલથી આવૃત કોષ કેન્દ્રની હાજરી છે તેવા કોષને જ આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ, જેના ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને ફૂગના કોષો આવે છે. બરોબર, જ્યારે જે કોષો પટલથી આવૃત કોષ કેન્દ્ર ધરાવતા નથી તેવા કોષોને આપણે કેવા કીધા તો કે બેક્ટેરિયલ કોષ. બરોબર, અથવા તો જેને આપણે કહીએ આદિ કોષ કેન્દ્રી કોષ, અને તેના ઉદાહરણમાં બેક્ટેરિયા અને પીપીએ